જે સમયગાળામાં રાજકારણમાં શબ્દોથી વધારે શોર હતો, ત્યાં એક અવાજ શાલીનતા સાથે સાંભળવામાં આવતો. એ નામ હતું સુષ્મા સ્વરાજ. ફેક્ટ: એક ખૂબ ઓછા લોકો જાણે છે કે સુષ્મા સ્વરાજ માત્ર 25 વર્ષની વયે હરિયાણા સરકારમાં કેબિનેટ મંત્રી બની હતી, જે તે સમયની એક અસાધારણ સિદ્ધિ હતી. ફેક્ટ 2: આપાતકાળ દરમિયાન તેમણે સત્તાના દબાણ છતાં ખુલ્લેઆમ વિરોધ કર્યો અને ધરપકડ પણ સહન કરી, જ્યારે તે સમયમાં મોટાભાગના નેતાઓ મૌન પસંદ કરતા હતા. ફેક્ટ 3: તેઓ વ્યવસાયે સુપ્રીમ કોર્ટની વકીલ હતી અને સંસદમાં તેમની ઓળખ ભાવુક ભાષણોથી નહીં, પરંતુ તર્કસભર અને મજકાસર જબૂત ચર્ચાઓથી બની. ફેક્ટ 4: વિદેશ મંત્રી તરીકે તેમણે ટ્વિટરને કૂટનીતિનું સાધન બનાવ્યું અને વિદેશમાં ફસાયેલા હજારો ભારતીયોને વ્યક્તિગત રીતે મદદ પહોંચાડી. ફેક્ટ 5: ગંભીર બીમારી અને વ્યક્તિગત પીડા છતાં તેમણે અંતિમ સમય સુધી જાહેર સેવામાંથી પીછેહટ કરી નહીં. તેમના માટે રાજકારણ પદ નહીં, પરંતુ ફરજ હતી, અને કદાચ આ જ કારણ છે કે આજે પણ તેઓ યાદોમાં જીવંત છે.